ગુજરાત લેવલે જે કંઈ આ વસ્તુ બની રહી છે તેને ઉજાગર કરવાનું સોશિયલ મીડિયા દ્વારા નિર્ણય લીધો છે. મિત્રો, આ એક એવડું મોટું સ્કેમ છે, એવડું મોટું રેકેટ છે કે આનાથી કેટલાય મહેનત કરતા વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે. મિત્રો, એ લોકોને જે એમનો હક મળવો જોઈએ એ નહીં મળે. એની આખી સિસ્ટમ તમને વાત કરું તો માની લો કે તમારું બાળક અત્યારે ભણે છે 12મા કે 10મા ધોરણમાં, એ 9 વર્ષ પછી 10મામાં આવ્યું છે, એટલે કે એને 9 વર્ષ મહેનત કરી છે. 10મા ધોરણમાં પણ એ બોર્ડની પરીક્ષામાં મહેનત કરે છે અને પરીક્ષા આપે છે. અને માની લો કે તમારા બાળકના 60, 65 કે 70% આવી ગયા પછી તમે જ્યારે કોલેજમાં એડમિશન લેવા જશો ત્યારે તમને કોલેજમાં એડમિશન લેવામાં મુશ્કેલી પડશે, કારણ કે આ લોકો તો સીધા 70% અને 75%ના સર્ટિફિકેટો 40,000 ને 35,000માં વેચી જ રહ્યા છે બજાર. એ સર્ટિફિકેટના આધારે જે આ લોકો વેચી રહ્યા છે, એ સર્ટિફિકેટના આધારે તમારા દીકરા દીકરી સાથે 10મામાં કોમ્પિટિશન થશે. તમારા દીકરાને કોલેજમાં એડમિશન નહીં મળે, પણ જે 35,000 ને 40,000માં જે સર્ટિફિકેટ ખરીદે છે ને એને નોકરી મળશે, એને એડમિશન મળશે. એવું જ નોકરીમાં પણ થશે. મિત્રો, તમારા દીકરા દીકરીઓ જે 10 વર્ષ અને 12 વર્ષ જે મહેનત કરીને ભણે છે અને એક્ઝામ આપે છે, તમે સ્કૂલની મોટી મોટી ફી ભરો છો, ટ્યુશન ફી ભરો છો, એ બધું જ તમારું વ્યર્થ છે. બીજી વાત કે માની લો કે અને સાયન્સ પણ થાય છે. મિત્રો, હું તો એ વિચાર કરું છું કે સાયન્સના સર્ટિફિકેટ પણ આ લોકો વેચે છે. કોમર્સના, આર્ટ્સના પછી પણ સાયન્સના સર્ટિફિકેટો પણ વેચે છે. સાયન્સના સર્ટિફિકેટથી નીટ પણ દઈ શકાય છે. જે પરીક્ષા નીટ દીધા પછી ડૉક્ટર, એન્જિનિયર કે તેવા નાગરિકો નોકરીઓવાળા તૈયાર થશે, જે આ દેશની અંદર, ગુજરાતની અંદર નોકરી કરશે. તો એ કેવી નોકરી કરશે? એન્જિનિયર કેવો પુલ બનાવશે, પુલ કેવો બનાવશે, રોડ કેવો બનાવશે? ડૉક્ટર હશે તો એ ડૉક્ટર કેવો હશે? કારણ કે જે લોકો ખરીદીને બધું કરશે એ ખરીદવાના જ છે. માની લો કે 12માનું સાયન્સનું સર્ટિફિકેટ